મારું કલ્યાણ કેવી રીતે થશે, મારું કલ્યાણનું શું રાસ્તા છે? કોને પૂછ્યું? માં પાર્વતી. કોના જોડે? ભોલાનાથ જોડે, શિવજી જોડે પૂછ્યું. તો પછી શિવજી કીધું, બોલ્યું શિવ વાચા कि शक्तिपातेन लोकानां भवताप विनाशकम. उमा कह शक्तिपात प्राप्त કરીને, શક્તિપાત એટલે ગુરુ શક્તિપાત આપે છે. લાગ્યું રામ નામ રામ નામ રામ નામ રામ નામ લાઈટ થાય. એવી રીતે આપણે જ્યારે ગુરુ પરંપરામાં ગુરુદેવ જ્યારે શક્તિપાત આપે ત્યારે આપણા ચક્રો મૂલાધારથી આપણા કુંડલની શક્તિ જાગૃત થઈ જાય. જ્યારે આપણું શક્તિ જાગૃત થઈ જાય પછી રામ નામ ભરશો તો માતા અંદરમાં ખૂબ ખુશ છે. જોતા નથી દેવી લોકો ભલે સમજે ન સમજે કેવી રીતે ખેલવા લાગે છે. તો આમ કહાવત છે. એટલે સંત લોકો શા માટે નથી પરણાતા? શા માટે સંતો નથી પરણાતા એ વિચાર કરો. એટલા માટે કે બધાના આપણે નીચે જમીનમાં શું છે? જમીનમાં માતા છે. માં સીતા ક્યાં ગયા? જમીનમાં ગયા. રામજી ક્યાં ગયા? સાકેતમાં ગયા, ઉપર ગયા. એવી રીતે કુંડલની આમ કહેવામાં આવે છે કે કુંડલની જે છે માં સીતાના સ્વરૂપ છે. આ પરમ ગુરુ કોણ હોય? સાધકો મારા એવું જોઉં છું કે આજે મને તો અહીંયા આવવામાં બહુ વાર થઈ ગયું. જ્યારે જે મંત્ર વાંચ્યું ગુરુ દર્શન થઈ ગયું. અને આજે એટલા અમૂલ્ય દિવસ છે. શિષ્ય લોકો, ઘણા શિષ્યોને થયું કરે ગુરુદેવ અચાનક બોલ્યું કે આવું છે મને. આપણા પાસે સગવડ તો છે ને. પત્તાથી તૃપ્ત થાય છે. તુલસીને પત્તાથી તૃપ્ત થઈ જાય છે. 12 વર્ષ કોઈ ગામમાં, કોઈ 15 વર્ષ એવા થઈ ગયું, ગયા નથી. એક જ વખત ગયા છું બધા શિષ્યોને. આશ્રમ દે જતા જ નથી બચ્ચા, સમજી લેજો. યા બંબઈમાં રહું, યા અમેરિકામાં રહું, યા ઇન્ડિયામાં રહું, ગમે ત્યાં રહું. એ તો ફર્સ્ટ ટાઈમ નાનપણમાં આવ્યા હતા તો આપણે બાબુભાઈ હતા ને એના ઘરે 3 દાડા રોકાયા હતા. 2 દાડા, 2 નાઈટ રોકાયા હતા. રિક્ષા આપીને જતા રહ્યા. તો આ ગામ મારા ગુરુદેવને આશીર્વાદ છે. કેમ કે જ્યાં આપણા ગુરુદેવ, મારા ગુરુદેવ જે 118 વર્ષમાં શરીર છોડ્યું છે, જેના ઉપર એના કૃપા છે, જે ગામ ઉપર એના કૃપા છે, તો પછી વાત શું છે? એ કૃપાને તમે લોકો સમજો. અને અચાનક મારા મોઢાથી નીકળ્યો તો ઘણા શિષ્યો વિચારમાં પડી ગયા. હું પણ કીધું ભલે મને જવું છે ને દર્શન આપીને બધાને ઘરે, બધાને એક જગ્યા મળીને આવી જઈશ આપણે. કેમ કે મંદિરના પ્રતિષ્ઠા થયું અને હું આવ્યા નહીં. એ ટાઈમમાં ઘણા સંત મહાત્માઓને મોટા મોટા યજ્ઞોમાં એ લોકો દૂર દૂર સુધી કરી નાખ્યું હતું. પછી જવા પડ્યું મને. હું કીધું બચ્ચા કઈ વાંધો નહીં, આપણા શિષ્યોને સમજી દેજે, પછી આવી જવાનું. અને આપણે અહીંના ગામના એક ઓર ડાકોરથી સંત આવ્યા છે ને, એને ખૂબ સન્માન કરજે બધા, ખૂબ પ્યાર કરજે બધા. કેમ કે ગમે આપણા સંતો છે ને, સંતો આવ્યા છે ને, મારા શિષ્યોને એક જ કહું છું કે સંતો બહુ મુશ્કેલથી પ્રાપ્ત થાય છે. કેમ કે હર હંમેશા હરિ કીર્તન કરે છે. હરિને નામ ઉપર એના જીવન ચાલે છે. હરિને કૃપાથી એના જીવન ચાલે છે, શ્વાસ ચાલે છે. એવા મહાપુરુષ આપણા ગામમાં આવે, આપણા મંદિરોમાં આવે, તેને ખૂબ પ્યાર આપવું જોઈએ, ખૂબ સન્માન આપવું જોઈએ. એવા આ 5000 ખર્ચીને જશે અને લાઈનમાં ઊભા રહેશે. બટાકાવાળા ઉભા મળશે. ખબર નહીં ક્યારે તું નહાય છે, ક્યારે તું ઊંઘે છે, ક્યારે તું સ્નાન કરે છે. ત્યાંના જે સ્થાન છે ત્યાં નજદીકમાં કર્યું તો હાલીસાથી આવી ગયા શિષ્ય લોકો. એ કીધું ના, પેલા મારા ગામ થઈને જ ગુરુજી ત્યાં જવાય. હું કીધું સારું ચાલો, હનુમાન દાદા એટલે હાલીસા એટલે પેલા હનુમાનજીના નામ આવી ગયા. કીધું કે બાપજી આજે ગણેશજીના જન્મ દિવસ છે, ગજાનન મહારાજના આજે જન્મ ઉત્સવ છે. આજના દિવસે જ માં જે છે ને પાર્વતી માનસ પુત્ર મનથી, મિટ્ટીથી નથી સિરિયલમાં બતાવે છે ગુરુ ભક્તિ,
मिट्टी थी आज ज मां એને માનસ પુત્ર બનાયા હતા. એ કોઈ પેટથી નથી આયા છે, માનસ પુત્ર છે. આ એ જ માનસ પુત્રને ત્રિશુલ આપીને કીધું ઉભા રહેજે બેટા, જ્યાર સુધી હું નહાઉં છું ત્યાર સુધી કોઈ આવે તેને આવવા નહીં દેજે. હવે એને શું ખબર, માતાજીને શું ખબર કે શિવજી હિમાલયમાંથી અહીંયા જ આવી જશે. શિવજીને અચાનક શક્તિને યાદ આયા. આ શક્તિને યાદ આવી જાય તો શિવજી રોકાય નહીં. શિવજી હિમાલયથી ભાગ્યા, તરત આયા, દશા में મળી ગયા. હવે કીધું પ્રભુ, એ કીધું અરે તું એના હું હસબન્ડ છું, તેને હવે હમણાંના જન્મ થયેલો ને શું ખબર પતિ શું હોય છે અને હસબન્ડ શું હોય છે અને બેટા શું હોય છે, એને તો કશું ખબર જ નથી. એ બધું ગમે ત્યાં આશીર્વાદ આપ્યું છે. આજના દિવસે મૃત્યુ લોકમાં આશીર્વાદ મળેલો છે બધાને. હવે વિચાર કરો કે કેટલા અમૂલ્ય દિવસ છે. હવે હું કેન્સલ કરીને દક્ષિણાને વિચાર કરું કે મારા છેલ્લા લોકો પહેલાથી ઇંતજામ કરીને રાખે કે આ તિથિને યાદ રાખે. તે જ હું વિચાર કરું કે જાને અનજાનેમાં પર ગુરુદેવને ઈચ્છા થાય તો તમારા લોકોને પુણ્ય એવા છે કે સારા તિથિમાં, સારા દિવસમાં આપણા ગુરુદેવ આયા છે આપણા. અને એ હું પણ નથી આવું, મારે મોકલવા માટે મારા ગુરુદેવ છે. મારા ગુરુદેવ જ મોકલે છે બચ્ચા. કેમ કે એ જ મને કહ્યું છે કે હું જ બધું ધ્યાન રાખીશ, બધું હું જ કરીશ. ત્યારે હું ગાદી ઉપર નહીં બેઠા ત્યારે કહ્યું. તો ગુરુજીને જ કૃપા થઈ કે એવા દિવસમાં તમારા લોકોને ત્યાં આયા. અને મારા ગુરુદેવના તો નિત્ય હનુમાન દાદા આવતા હતા મળવા માટે. નિત્ય અખંડ એ ત્યાં અહીંયા બેસી જાય ને તો બધા ત્યાં સમાધિમાં જતા રહે. એને જોઈ લીધું ને સમાધિ લાગી ગઈ. એના બાણી સાંભળ્યું ને એકદમ ધમ ધમ આપણા અંદરમાં લાગે. એવા પરમ શક્તિ હતા. અહીંયા ખબર પડે છે કે બેટા મારા અમુક શિષ્ય લોકો જે છે ગુરુદેવને મળેલા છે, ગુરુદેવને દર્શન કરેલા છે, છતાં ભૂલાઈ ગયા. હવે બિચારે લોકો કેવા અલાય બલાય એના માથામાં આવી ગયા હશે, या केवा अलाय बलाय ने डिस्टर्ब કરી દીધું કે આપણા ગુરુને સમાધિ માટે પણ નથી આવતા દર્શન માટે. એ વિચારવાનું વાત છે. તે એ નહીં આવવું જોઈએ. એ આવે તેને દૂર કરવો. અને નિયમિત 5 મિનિટ 10 મિનિટ વધારે નહીં, ઘરમાં 5 મિનિટ 10 મિનિટ અગરબત્તી બારીને આપણે સીતારામ સીતારામ મંત્ર નથી જે લીધેલું એ સીતારામ સીતારામના જપ કરીએ. સમય આપશે મળી જશે મહામંત્ર. એટલે આજે બસ એટલા કહીને હું તમારા લોકોને આશીર્વાદ આપું છું. 2 મિનિટ સીતારામને ધૂન કરજો બધા, ખૂબ પ્રેમથી કરજો સીતારામના ધૂન. પ્રેમ से कर बच्चा सब सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम मंगल भवनय मंगलहारी. खूब जोर से बोलियो. मंगल भवनय मंगलहारी. प्रभु सुदशरथ अजीर बिहारी. आज છે ને આ ચોપાઈ ભોલે બાબા બોલ્યું છે, આપણે લોકો તેને રિપીટ કરીએ છીએ. આ કોણે કહ્યું છે? સ્વયં શિવજી કીધું છે. એટલે ખૂબ દિલથી અહીંયા શિવજી વાસ કરે છે ને. જ્યારે જાઓ છો જે કુમારી હોય ને જાય ને શિવજીને પૂજા કરવા તો શિવજીને પુકારેગી, હે શિવજી મને સુંદર પતિ આપો. કહે છે કે નહીં કહે છે? આ પતિ ક્યાં હોય છે? હૃદયમાં. આપણે જ્યારે કશું એવા થાય તો કહે
આપણને ગુપ્ત બાત તમે શું કહો છો? હા હા, હું તમને તે હૃદયમાં બેસાડી રાખું છું. જોજો, નીકળી જાય, નહીં કહેશો તો પણ નીકળી જશે. તો અહીંયાથી નીકળેલા જે શબ્દ હોય, અને કોઈ વખત ભૂખે રહે માણસ, આ બાજુવાળાને જાય માંગવા કે તમે મને થોડું ખર્ચા આપો, તે નહીં આપે તો ખુન્નસમાં શું કહે? અરે મારા પેટ ભરવા વાળા નારાયણ છે. કોણ છે? પેટ ભરે છે. આ સંસારના જે સુખ આપે છે અને શિવ અને પાર્વતી. એટલે નારાયણને આપણે અંદરથી સંભળાવીએ છીએ શિવજીના વાણી, મંગલ ભવન મંગલહારી. હે પ્રભુ, આપ તો અમંગલ હરનારા છો, એટલે મારા જીવનમાં જે પણ અમંગલ હોય, ગ્રહને હિસાબથી અને અલાવલાને હિસાબથી એ અમંગલને નાશ કરજો. અમારા ઘરમાં એ દ્રવહુ દશરથ અજીર બિહારી, એકદમ ભગવાન બાલક જ્યારે રમે છે એટલે ખૂબ આત્માથી બોલજો. બોલો મંગલ ભવનય મંગલહારી, દ્રવહુ દશરથ અજીર બિહારી. સીતારામ સીતારામ જય સીતારામ. हम दीन दयाल बिरद संभारी, दीन दयाल बिरद संभारी. हरहु नाथ मम संकट भारी, हरहु नाथ मम संकट भारी. सीताराम 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 जय सीताराम. हम सीताराम 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 जय सीताराम. हम बंदौ गुरुपद पद्म परागा, बंदौ गुरुपद पद्म परागा. सुरचि सुवास सरस अनुरागा. सीताराम 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 जय सीताराम. हम सीताराम 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 जय सीताराम. बोलो श्री हनुमान जी महाराज की जय, सदगुरु देव की जय. हर हर महादेव हर. आया दिनेश सागर. क्या है, तुम लोग पहले से नहीं बोला ना बच्चा? हाँ, कैमरा ले ले बेटा. आप इस गांव में आपदा पड़ते